તો હવે આપણે આજે તમારું એક નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. સવાલ પહેલા એ આવે છે કે પ્રત્યાવર્તી પ્રવાહ શું છે અને એની જરૂરિયાત શું આવી. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 6 જ્યારે આપણે કન્ટિન્યુ કરેલું એ લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક જોયો તો એસી જનરેટર, મતલબ કે એવો પ્રવાહ કે જે ઉલટ સુલટ હતો. તો ઘણા બધા રીઝન્સ હતા આપણી જોડે, બરાબર છે. એક ઘટના આપણને જોવા મળી વિદ્યુત ચુંબકીય પ્રેરણની, અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પરથી આપણે એસી જનરેટરની શોધ કરી અને એસી પ્રવાહ અથવા એસી વોલ્ટેજની રચના કરી. પણ અગેઇન મુદ્દો એ જ આવે છે કે ડીસી હતું આપણી જોડે ઓલરેડી, તો એસીની જરૂર શું પડી. તો ડીસી અને એસી વચ્ચે ઘણા બધા ડિફરન્સીસ છે. ફિઝિક્સની દ્રષ્ટિએ આપણે ડિફરન્સીસ જાણીએ જ છીએ, જે મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધેલું. અત્યારે એકવાર રિકોલ કરાવી દઉં કે ડીસીનું મૂલ્ય સમય સાથે અચળ જળવાઈ રહે અને સતત કોઈ એક જ દિશામાં, મતલબ ધન દિશામાં જ હોય. જ્યારે એસીનું મૂલ્ય સતત વધઘટ થતું રહે છે અને એ પણ પાછું દિશા ઉલટે છે. થોડા થોડા સમયે એની દિશા ઉલટાઈ જાય છે. તો આ તો ફિઝિક્સની દ્રષ્ટિએ એક ડિફરન્સ થયો. બીજા ડિફરન્સીસ પણ ગણાઈ શકાય, પણ હાલ પૂરતું મેઇન ડિફરન્સ આ છે. પ્રેક્ટિકલી વિચારો તો ડીસી ઉર્જા કરતાં એસી ઉર્જા પ્રમાણમાં સસ્તી છે. વિચારો કે આપણે સારી ક્વોલિટીની કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ યુઝ કરતા હોઈએ, તો એ ડિવાઇસમાં સપોઝ લેપટોપ છે, તો બેટરી એપ્રોક્સ 3000ની આવતી હોય છે લેપટોપની. તો સમજી શકો છો કે લેપટોપની બેટરીની લાઈફ શું હોય છે, અને સામે આપણને ખાલી લેપટોપ જ ચલાવવા મળે છે. એના માટે આપણે 3000 રૂપિયા ચૂકવીએ છીએ 100 વર્ષ પર, ડિપેન્ડ્સ યુઝ કેટલો છે. તો એ પ્રમાણમાં મોંઘી છે. જ્યારે જનરલી આપણા ઘરનું લાઇટ બિલ, જો સાદી લાઈફસ્ટાઈલથી રહેતા હોય એ લોકો, એમનું લાઇટ બિલ 3000ની અંદર હોય છે 2 મહિનાનું, જેમાં આખા ઘરની બધી જ વસ્તુઓ ચાલે છે. તો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ કે ડીસી અને એસી વચ્ચે જે ડિફરન્સ છે ફાઇનાન્શિયલી પણ ઇકોનોમિકલી પણ બહુ મોટો ડિફરન્સ છે. આપણને ડીસી ઉર્જા પ્રમાણમાં મોંઘી પડે છે. તો આપણે એવો એક ઉપાય શોધ્યો કે જેના વડે આપણને સસ્તી ઉર્જા મળે, ઉપરાંત પ્રમાણમાં વધુ હોય એ ઉર્જા. ડીસી ઉર્જા કરતાં એસી ઉર્જા સસ્તી છે અને પ્રમાણમાં વધુ પાવરફુલ છે. જેમ કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ વિચારીએ કે ડીસી ઉર્જા સતત મળવી સારી હતી, સતત મળી શકતી હતી આપણને. એસી ઓલ્ટર થાય છે, સતત એક સરખું મૂલ્ય નથી મળતું, છતાં એસીમાં પ્રમાણમાં વધુ ઉર્જા રહેલી છે. તમને એમ કહેવામાં આવે કે ભાઈ સમાન મૂલ્યનો ડીસી પ્રવાહ વિચારો અને એસી પ્રવાહ વિચારો, તો જનરલી આપણું લોજિક એવું હોય કે ડીસી પ્રવાહમાં વધારે ઉર્જા હશે. પણ એવું નથી. ખરેખર ડીસી પ્રવાહમાં ઓછી ઉર્જા છે અને એસી પ્રવાહમાં એના કરતાં વધારે ઉર્જા રહેલી છે. તો આપણે એક સૂત્ર રિકોલ કરીને શરૂઆત કરીએ. આપણે સૂત્ર લખ્યું હતું આવું: એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી, જ્યાં એપ્સાઇલોન 0 બરાબર NAB ઓમેગા, આવું આપણે લખેલું. તો અહીંયા તમને એક એવો વોલ્ટેજ મળતો હતો કે જે સાઇન વિધેય અનુસાર, મતલબ કે આવી રીતે બદલાતો હતો. અને સાઇન વિધેયનું મૂલ્ય સમય સાથે બદલાતું હતું. તો સાદી ભાષામાં બધું કમ્બાઈન કરીને એવું કહી શકાય કે તમે એક એવો વોલ્ટેજ મેળવ્યો કે જેનું મૂલ્ય સમય સાથે આવર્ત રીતે બદલાય છે. તો આ વોલ્ટેજને આપણે નામ આપ્યું એસી વોલ્ટેજ. તો હવે આ ચેપ્ટરમાં આપણે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહને લગતી બધી ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ એસી વોલ્ટેજ કઈ રીતે કામ કરે છે, એનો હિસાબ કઈ રીતે થાય. દેખીતી વાત છે, હિસાબ પણ બહુ અગત્યની વસ્તુ છે કે ડીસીમાં તો શું હતું કે પ્રવાહનું મૂલ્ય નિશ્ચિત હતું. ધારો કે તમને એમ કહેવામાં આવે કે સર્કિટમાં લાગુ પાડેલો વોલ્ટેજ V હોય અને અવરોધ R હોય, તો તમે પ્રવાહનું મૂલ્ય સિમ્પલ I બરાબર V/R કરવાથી શોધી શકતા હતા કે અવરોધમાંથી આટલો પ્રવાહ વહેતો હશે. પણ એસીમાં આવું બનતું નથી. એસીમાં આપણે આ જ પ્રકારનું માઇન્ડવેલ, આ જ પ્રકારનું પણ અલગ રીતે ગણતરી કરીને સમીકરણ મેળવીશું. અને અહીંયા જે I અને V ના અર્થ છે, એવા અર્થ હવે આપણે જે સમીકરણ મેળવીશું એમાં નહીં હોય. તો પહેલા વહેલી આપણે બહુ સિમ્પલ સર્કિટથી શરૂઆત કરીએ
એવી સર્કિટ કે જેમાં એક અવરોધ છે અને જેને એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. તો હવે આપણે એવો એક પરિપથ જોઈએ જેમાં આપણે અવરોધકને એસી વોલ્ટેજ લાગુ પાડ્યો છે. તમારો ટોપિક 7.2 અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તમે જ્યારે ચેપ્ટર 3 માં અવરોધકને લાગુ પાડેલ બેટરી વિચારતા હતા ત્યારે તમે આવો કંઈક પરિપથ દર્શાવતા હતા. બેટરીની સંજ્ઞા આ છે, એક લાંબો લીટો અને એક ટૂંકો લીટો, અને આ ધારો કે અવરોધ છે R. તો અવરોધ R ને લાગુ પાડેલો ડીસી વોલ્ટેજ તમે આ રીતે દર્શાવતા હતા. ડીસી વોલ્ટેજ મતલબ સાદી ભાષામાં બેટરી. હવે ડીસી ની જગ્યાએ ધારો કે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડ્યો તો એના માટેની સંજ્ઞા છે સર્કલની અંદર આવું નિશાન કરવું. સાઈનનો ગ્રાફ જે પ્રકારનો મળે એ પ્રકારનું નિશાન અહીંયા કરવામાં આવે છે. તો તમે આ વોલ્ટેજ જે લાગુ પાડ્યો એપ્સાઇલોન જેટલો એ એસી વોલ્ટેજ છે એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે એપ્સાઇલોન અહીંયા જે વોલ્ટેજ લાગુ પાડ્યો છે એ વોલ્ટેજ તમને અવરોધના બે છેડા વચ્ચે વિતરિત થયેલો મળશે. તો આપણે એના માટેનું સમીકરણ લખીએ. Vm sin ઓમેગા t. મેં કીધું એમ એસી વોલ્ટેજ છે એટલે આપણે એસી નું સમીકરણ લખીએ. ફરક એટલો કે પહેલામાં તમે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 sin ઓમેગા t એવું લખતા હતા. અહીંયા એપ્સાઇલોન બરાબર Vm sin ઓમેગા t લખ્યું. મતલબ કે Vm છે એ મહત્તમ મૂલ્ય છે વોલ્ટેજનું. તો Vm sin ઓમેગા t જેટલો વોલ્ટેજ તમને અવરોધના બે છેડા વચ્ચે એટલે કે IR તરીકે મળ્યો. આના પરથી તમે I ની કિંમત લખો તો આવું લખી શકો Vm/R sin ઓમેગા t. તો I બરાબર આ Vm/R એટલે શું? મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ, જે આખું પદ અચળ ગણી શકાય. તો એને હું કહી દઉં છું Im. તો તમને એક સૂત્ર મળ્યું I બરાબર Im sin ઓમેગા t, જ્યાં Im બરાબર Vm/R. તો તમે એવું કહી શકો કે એસી પરિપથ જ્યારે અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ હોય એવા પરિપથ માટે તમે આ ઓમનો નિયમ તારવ્યો. Im બરાબર Vm/R એ ઓમનો નિયમ છે, સમતુલ્ય સ્વરૂપ આ પરિપથ માટે તમે એવું કહી શકો છો. બીજી વાત એ છે કે આપણે આ મૂલ્યને મહત્તમ ગણ્યું છે, પણ ખાલી Im નું મૂલ્ય મહત્તમ છે. I નું મૂલ્ય તો હજુ સમય સાથે બદલાય જ છે, જોઈ શકો છો. તો હવે I નું મૂલ્ય Im sin ઓમેગા t છે અને V નું મૂલ્ય Vm sin ઓમેગા t છે. તો એ મૂલ્યો કઈ રીતે બદલાશે હવે આપણે જોઈએ. ધારો કે હું એક ગ્રાફ ડ્રો કરું છું પહેલા તો. જેમાં એકમાં બે ગ્રાફ રહેલા છે. આમ તો આ છે વોલ્ટેજનો ગ્રાફ અને આ છે પ્રવાહનો ગ્રાફ. હજુ બંને ગ્રાફ આગળ પણ છે, પણ આપણે સરળતા ખાતર અહીંયા I અને અહીંયા V લખી કાઢીએ, જેથી કરીને ધ્યાનમાં રહે કે બ્લુ ગ્રાફ આપણે વોલ્ટેજ માટે દોર્યો છે અને બ્લેક ગ્રાફ પ્રવાહ માટે છે. તો જોઈ શકો છો કે બંને માટે ગ્રાફના મૂલ્યો સાઇન વિધેય પર આધારિત હોય એવા મળે છે, પણ સાઇન વિધેયમાં પાછું ઓમેગા ટી વાળું પદ હાજર છે. મતલબ કે ઓમેગા ટી ની જુદી જુદી કિંમતો માટે આ ઘટના બનશે. તો આપણે તરંગો વખતેથી જાણીએ છીએ કે આને એક દોલન પૂરું થયું કહેવાય અથવા આખું એક તરંગ ગણાય. તો અહીંયા આવે 2π, જે ઓમેગા ટી ની કિંમત છે. અહીંયા 0 થી શરૂ થાય છે ગ્રાફ, અહીંયા
2π નું અડધું એટલે પાઈ આવે, આ 0 થી પાઈ નું અડધું એટલે અહીંયા આવે, મતલબ કે આ π/2 છે, અને આ પાઈ થી 2π ની વચ્ચે સેન્ટરમાં રહેલું મૂલ્ય એટલે કે 3π/2 છે. તો આપણે એવું જોયું કે આ ઓમેગા ટી અને આ અક્ષ પર ધારો કે sin ઓમેગા ટી લીધું છે, તમે i અને v ના મૂલ્યો sin પર આધારિત છે એવું દર્શાવવા માંગો છો એટલે આપણે sin ઓમેગા ટી લીધું. તો સાદી ભાષામાં કહીએ તો તમે sin થીટા વિરુદ્ધ થીટાનો જે ગ્રાફ દોરતા હતા એવો જ ગ્રાફ અહીંયા મળ્યો. મતલબ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે એવું કહેવાય. બંને એક સાથે શૂન્ય બને છે, 0 માટે, પાઈ માટે અને 2π માટે, અને બંને એક સાથે મહત્તમ બને છે, π/2 માટે અને 3π/2 માટે. ધન દિશામાં મહત્તમ કે ઋણ દિશામાં મહત્તમ એ મુદ્દો અગત્યનો નથી, મહત્તમ બને છે એ અગત્યનો મુદ્દો છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય વિચારો, એક આવર્તકાળ એટલે આટલો સમય, ધારો કે અહીંયા હું સમયની અક્ષ દર્શાવું, કેપિટલ ટી લખું, સ્મોલ ટી લખું, તો આ 0 થી કેપિટલ ટી સુધીમાં આ આખું એક ચક્ર અથવા એક દોલન જે ગણો એ પૂરું થશે. તો તમે એવું કહી શકો કે એક આવર્તકાળ પર પ્રવાહનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે અને વોલ્ટેજનું પણ સરેરાશ મૂલ્ય શૂન્ય છે. સિમ્પલ લોજિક એટલું જ છે કે જે કોઈ મૂલ્ય તમને આ દિશામાં મળે છે, ધારો કે તમે મેક્સિમમ મૂલ્ય વિચાર્યું પ્રવાહનું આ, અને આ મેક્સિમમ મૂલ્ય વોલ્ટેજનું, બંને ધન દિશામાં છે, તો અહીંયા ઋણ દિશામાં પ્રવાહનું એટલું જ મૂલ્ય મળશે અને ઋણ દિશામાં વોલ્ટેજનું એટલું જ મૂલ્ય મળશે. તો ગાણિતિક દ્રષ્ટિએ વિચારો તો ધન અને ઋણ એકબીજાને કેન્સલ કરી દે છે. તો તમે એવું કહી શકો કે એક આવર્તકાળ પર પ્રવાહનું કે વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે. પ્રત્યાવર્તી પ્રવાહ કે પ્રત્યાવર્તી વોલ્ટેજ, જેને આપણે એસી પ્રવાહ એસી વોલ્ટેજ કહીએ છીએ, એના કિસ્સામાં. પણ પાવરનું મૂલ્ય શૂન્ય નથી. હવે પાવરનું મૂલ્ય શૂન્ય ન હોવાનું કારણ શું છે એ જોઈએ. ધારો કે મારે તત્કાલીન પાવર શોધવો છે, તત્કાલીન પાવર અથવા તમે એને કહી શકો તાત્ક્ષણિક પાવર, તો મારે લખવું જોઈએ P બરાબર I²R, જ્યાં સ્મોલ i શું છે, આ છે, તત્કાલીન પ્રવાહ છે. કારણ કે હું તત્કાલીન પાવર શોધી રહ્યો છું તો પછી મારે પ્રવાહનું પણ તત્કાલીન મૂલ્ય, મતલબ કે જે સમયે હું પાવર શોધી રહ્યો છું એ સમય માટે પ્રવાહનું જે મૂલ્ય છે એ કન્સિડર કરવું જોઈએ. તો હું i ની આ કિંમત મૂકી દઉં સમીકરણ 1 પરથી, તો હવે મળશે P બરાબર i ની કિંમત છે પણ સ્ક્વેર કરીને મૂકવાની છે, એટલે im² r m નો m અને બાકી રહ્યું એ sin² ઓમેગા ટી. આવું કંઈક મળ્યું. સમર્થનમાં લખી શકો સમીકરણ 1 પરથી. હવે આ તો મને તત્કાલીન પાવરનું મૂલ્ય મળ્યું. મેં કીધું એમ તત્કાલીન પાવર શૂન્ય નહીં હોય, કારણ કે i નો સ્ક્વેર છે, અને સ્ક્વેર હોય પછી એ ધન છે કે ઋણ એ મુદ્દો રહેતો નથી, બંનેનો સ્ક્વેર ધન જ થવાનો. તો સરેરાશ પ્રવાહ એક આવર્તકાળ પર ગણો કે સરેરાશ વોલ્ટેજ એક આવર્તકાળ પર ગણો, એનું મૂલ્ય તમને શૂન્ય મળે. પણ એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય શૂન્ય નહીં મળે. ભલે આપણે આ તત્કાલીનનું શોધ્યું, એના પરથી આપણે એક આવર્તકાળ માટે સરેરાશ પાવરનું મૂલ્ય હવે શોધીશું. તો સરેરાશ પાવર જોઈતો હોય તો સરેરાશ પાવર માટે આપણે સંજ્ઞા લઈએ P12. સ્મોલ p છે, ધ્યાન રાખજો આ ચેપ્ટરમાં સંજ્ઞાઓ બાબતમાં બહુ પ્રિસાઇઝ રહેવું. તમે સ્મોલ p જે લખ્યો છે એ તત્કાલીન પાવર છે, અને સ્મોલ p ઉપર 12 ની સંજ્ઞા કરો છો, આડો લીટો કરો છો, એ સરેરાશ પાવર છે. તો હવે સરેરાશ પાવર લેવા માટે મારે આ આખા સમીકરણની સરેરાશ લેવી જોઈએ. તો im² તો ઓલરેડી અચળ છે, અહીંયા r પણ અચળ છે. im એટલે મહત્તમ પ્રવાહ જે અચળ હતો, અને r એટલે પરિપથનો અવરોધ જે અચળ છે. પણ sin² વાળું વિધેય સમય સાથે બદલાય છે, એટલે મારે સરેરાશ લેવી પડશે sin² ઓમેગા ટી ની. હવે sin² ઓમેગા ટી આપણે આવું જાણીએ છીએ કે sin² થીટા બરાબર 1 - cos 2 θ/2. એના પરથી આપણે અહીંયા
કિંમત મૂકી દઈએ તો આપણને મળે છે સરેરાશ પાવર P બરાબર Im²R સરેરાશ sin² ઓમેગા ટી, અહીંયા થીટાના બદલે ઓમેગા ટી છે આ જગ્યાએ, તો આપણે અહીંયા પણ સમીકરણમાં પણ થીટાના બદલે ઓમેગા ટી લઈશું, તો 1 - cos 2 ઓમેગા ટી બાય 2 આ આખા પદની સરેરાશ. આને હું વધુ સારી રીતે આમ પણ લખી શકું છું સ્વતંત્ર છેદ આપીને, સરેરાશ 1/2 - cos 2 ઓમેગા ટી બાય 2. ફરીથી એકવાર, જેમ સાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે, એવી રીતે અહીંયા કોસ વિધેયનું પણ એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે. મતલબ સાદી રીતે કહીએ તો આ પદની કિંમત શૂન્ય થઈ ગઈ. આપણે જ્યારે આની સરેરાશ લઈએ છીએ ત્યારે એ મળે છે 0. તો હવે આપણી જોડે વધ્યું Im²R/2 જે સરેરાશ પાવરનું મૂલ્ય છે. કારણ કે આ 1/2 ની સરેરાશ તો 1/2 જ થશે, આપણે જાણીએ છીએ. તો હવે આને હું થોડું અલગ રીતે લખું છું. સરેરાશ પાવર જે સૂત્ર છે Im²R/2, એમાં હું આ રીતે એને દર્શાવું છું. સરેરાશ પાવર એક આવર્તકાળ પર એને સંજ્ઞા આપી દીધી કેપિટલ P, અને એને લખ્યું આ રીતે. Im/√2 આખાનો સ્ક્વેર એટલે Im²/2 થયું, અને R એમનું એમ. તો હવે આ જે Im/√2 છે એને આપણે નામ આપ્યું IRMS, એનો સ્ક્વેર ઇન્ટુ R. આવું એક સમીકરણ આપણને મળ્યું. હવે આ સમીકરણ વિશે થોડી વધારે વાત કરીએ, IRMS વિશે થોડી વધારે વાત કરીએ. તો જે IRMS છે લખવું થોડું લાંબુ પડે છે, એટલે આપણે લખી શકીએ IRMS બરાબર I લેતા P બરાબર મળ્યું I²R. યાદ રાખો, હમણાં મેં જે કીધું કે આપણે ડીસી પ્રવાહ માટે જે કોઈ ચર્ચા કરી હતી ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતમાં, એવા જ સમીકરણો આપણને અહીંયા પણ મળી રહ્યા છે. જેમ કે તમે હમણાં ઓમનો નિયમ જોયો, પછી અત્યારે આ પાવરનું સમીકરણ જોઈ રહ્યા છો, પણ અહીંયા I છે એ RMS મૂલ્ય છે. RMS મીન્સ રૂટ મીન સ્ક્વેર, વર્ગની સરેરાશનું વર્ગમૂળ, એ છે આ પદ. તમે શું કર્યું? વર્ગ લીધો તો પહેલા, એની સરેરાશ લીધી, અને ફાઇનલી એનું વર્ગમૂળના રૂપમાં એને લખ્યું. તો તમે એવું કહી શકો કે RMS મૂલ્ય એ સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ છે, સરેરાશ વર્ગનું વર્ગમૂળ છે. તો IRMS લેવાની જરૂર શું પડી? સવાલ એ આવે છે. બહુ સિમ્પલ જવાબ છે કે જ્યારે મૂલ્યો દરેક ક્ષણે બદલાતા હોય ત્યારે તમે કયું મૂલ્ય કન્સિડર કરશો, એવું કન્ફ્યુઝન ના રહે એના માટે આપણે RMS મૂલ્યનો કન્સેપ્ટ એન્ટર કર્યો. બીજી વસ્તુ, બીજી રીતે કહીએ તો ડીસીમાં જેટલો પાવર વેસ્ટ થતો હતો કોઈ નિશ્ચિત મૂલ્ય વડે, પ્રવાહના કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે જેટલો પાવર મળતો હતો, એટલો જ પાવર મેળવવા માટે એસી પ્રવાહનું જરૂરી મૂલ્ય, એને આપણે નામ આપ્યું RMS મૂલ્ય. હવે RMS મૂલ્ય જ્યારે તમે ગ્રાફ પર દર્શાવો છો ત્યારે આવું કંઈક જોવા મળે છે. ધારો કે તમને ગ્રાફ આવો મળ્યો, આ અક્ષ પર આપણે I નું મૂલ્ય લીધું, અને ઓબ્વિયસલી I નું મૂલ્ય ઓમેગા ટી પર આધારિત હતું, તો આપણે આવું દોર્યું. તો ગ્રાફ આવો છું. તો મારે શું કરવું જોઈએ? આપણે એવું કીધું કે ખરેખર RMS મૂલ્ય શું છે, તો આપણે સમીકરણ હમણાં જ જોયું, IRMS બરાબર Im/√2. હવે જો હું 1/√2 એટલે કે 1.41 કરું તો મને જવાબ મળશે 0.707 એપ્રોક્સ મૂલ્ય, એટલે હું એ મૂકી દઉં છું. તો હવે આને લખી શકાય 0.707 VM, સોરી IM. મતલબ કે મહત્તમ પ્રવાહનું 0.707 ગણું
સાદી ભાષામાં કહીએ તો મહત્તમ પ્રવાહના લગભગ 71% જેવું. તો હવે એ જ વસ્તુ જ્યારે હું ગ્રાફમાં દર્શાવું ત્યારે હું આવી રીતે દર્શાવી શકું છું. જો આ મહત્તમ પ્રવાહ છે IM, પ્રવાહનું આ મેક્સિમમ મૂલ્ય છે ધન દિશામાં. આ જ રીતે ઋણ દિશામાં પણ મેક્સિમમ મૂલ્ય મળે, પણ એનું લગભગ 71% મૂલ્ય એટલે માની લો કે અહીંયા આવે છે. તો આને આપણે નામ આપ્યું છે IRMS. બીજી એક બહુ અગત્યની વસ્તુ કે જે વસ્તુ તમે IRMS માટે લાગુ પાડી, મેં તમને IRMS નો અથવા I નો એક જ ગ્રાફ દોરીને દેખાડ્યો છે અહીંયા. વોલ્ટેજ માટે તમે સેમ ગ્રાફ મળે છે એવું જાણો છો, આપણે હમણાં ડ્રો કરેલો. તો વોલ્ટેજ માટે પણ સેમ વસ્તુ એપ્લિકેબલ છે. મતલબ કે જેમ IRMS નું સૂત્ર તમે આવી રીતે લખ્યું, એવી જ રીતે VRMS નું સૂત્ર લખવામાં આવે છે Vm/√2, એટલે કે 0.707 Vm. આ બાબત ખાસ મગજમાં રાખવી કે મહત્તમ મૂલ્યના 0.707 ગણા એટલે VRMS. જેમ કે આપણે ઘરમાં જે વોલ્ટેજ વાપરીએ છીએ એસી વોલ્ટેજ, એ લગભગ 220 વોલ્ટ હોય છે. તો ખરેખર તો એ RMS મૂલ્ય છે. તો VRMS બરાબર 220 વોલ્ટ છે. તો આના પરથી VM નું મૂલ્ય 220 ભાગ્યા 0.707 કરો તો તમને મળશે 311 વોલ્ટ. તો ખરેખર તો આ મહત્તમ મૂલ્ય 311 વોલ્ટ છે, પણ આપણે સરળતા ખાતર એને ઘર વપરાશનો વોલ્ટેજ 220 વોલ્ટ ગણીએ છીએ. તો આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે. અને લાસ્ટ થિંગ કે તમે જે RMS મૂલ્યો લખો છો અહીંયા, ભલે આપણે અત્યારે સરળતા ખાતર IRMS એવી સંજ્ઞા શરૂઆતમાં લીધેલી, પણ હવે આપણે એની સંજ્ઞા કરી નાખી છે I. એ જ રીતે VRMS એટલે કે વોલ્ટેજના RMS મૂલ્ય માટે આપણે સંજ્ઞા લઈશું કેપિટલ V. તો જ્યાં સુધી તમને દાખલામાં સ્પેસિફિકલી ના આપ્યું હોય કે ભાઈ આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે અથવા પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે, ત્યાં સુધી આપણે એવું જ કન્સિડર કરીશું કે જે મૂલ્ય આપ્યું છે એ RMS મૂલ્ય છે. પછી દરેક જગ્યાએ એવું સ્પેસિફાઈ નહીં કર્યું હોય કે ભાઈ આ RMS મૂલ્ય છે. આપણે એ સમજી લેવાનું છે કે RMS છે. વધારાની એક વાત મેં જે કીધી એ કે સંજ્ઞાઓ બાબતમાં પ્રિસાઇઝ રહેવાનું. જોઈ શકો છો તત્કાલીન પાવરની સંજ્ઞા P હતી, સરેરાશ પાવરની P પર 12 ની સંજ્ઞા આપણે કરીને દર્શાવી, અને પછી ફાઇનલી P12 ના બદલે આપણે લઈ લીધી સંજ્ઞા કેપિટલ P. આવું કરવા પાછળનું એક લોજિક એ પણ છે કે તમે ડીસી પ્રવાહ ને ડીસી વોલ્ટેજ ને ડીસી પાવર ને એ બધું ભણ્યા ચેપ્ટર 3 માં, એને મળતા આવતા ઇક્વેશન્સ અહીંયા આવી શકે. જો કે તમે સંજ્ઞાઓ બીજી વાપરી શકો છો, પણ ઇટ ઇઝ નોટ પ્રિફરેબલ. તમને જે ટેક્સ્ટ બુકમાં સંજ્ઞાઓ આપી છે એ સંજ્ઞાઓ થોડી કદાચ શરૂઆતમાં ઓકવર્ડ ફીલ થશે, પણ એ જ સંજ્ઞાઓ યાદ રાખવી અને લખવી. અને લાસ્ટ મુદ્દો કે જ્યારે તમે એસી ની વાત કરો, એસી પરિપથોની, ત્યારે એક તો એસી સોર્સ અગત્યનો ઘટક ગણાય. એસી નું ઉદ્ગમ જે આપણે આમ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, સાઇન વક્રની સંજ્ઞા વડે. મેં કીધું હમણાં જ આવી સંજ્ઞા વડે. વર્તુળની અંદર સાઇન વક્ર પ્રકારની સંજ્ઞા હોય. તો આના વિશે લગભગ બધી ડિટેલ્સ તમે ચેપ્ટર 6 ના છેલ્લા ટોપિકમાં પણ જોયેલી, અને અત્યારે પણ આપણે એની એક ઉપર છેલ્લી ચર્ચા કરી રિવિઝન ટાઈપની. બીજો અગત્યનો ઘટક છે અવરોધ. તો અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય એની પણ આપણે ચર્ચા કરી. આ સિવાય એસી પરિપથોમાં બે અતિશય અગત્યના ઘટકો ગણાય. એક છે ઇન્ડક્ટર એટલે કે ગૂંચળું, અને બીજું છે કેપેસિટર. તો આપણે લેટર ઓન હવે ઇન્ડક્ટર અને કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે કઈ કઈ ઘટનાઓ બને છે, પરિપથમાં શું થાય છે, વોલ્ટેજ પ્રવાહના મૂલ્યો કઈ રીતે બદલાય છે, એ બધું જોઈશું. પણ લાસ્ટ ટાઈમ સંજ્ઞાઓ બાબતમાં પ્રિસાઇઝ રહેવું એક ખાસ મગજમાં રાખવાનો મુદ્દો છે. હવે હમણાં આપણે જે થિયરી જોઈ અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, એના પર આધારિત એક ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે. આપણે એ જોવા જઈ રહ્યા છીએ. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટ રેટિંગ ધરાવે છે.
V બરાબર 220 વોલ્ટ. મેં હમણાં જ વાત કરી એ રીતે આ આરએમએસ મૂલ્ય છે, યાદ રાખવાનું છે. અને આપણે આરએમએસ મૂલ્ય માટે સંજ્ઞા લઈએ છીએ કેપિટલ V. અને વિદ્યુત બલ્બનું પાવર રેટિંગ એટલે કે પાવર આપ્યો છે 100 વોટ. તો આપણે પહેલું તો બલ્બનો અવરોધ, બીજું સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને ત્રીજું બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે પહેલું શોધીએ, બલ્બનો અવરોધ. આપણે સમીકરણ જાણીએ છીએ P બરાબર V²/R. તો એના પરથી R બરાબર લખી શકાય V²/P. સ્પેસિફાઈ નથી કર્યું એટલે આપણે આને આરએમએસ મૂલ્ય ધારીએ છીએ. મગજમાં રાખજો, એ છે 220. તો 220 નો સ્ક્વેર ભાગ્યા પાવર એટલે 100. તો આનો જવાબ આવશે 484 ઓહ્મ. જો આપણે R નું મૂલ્ય શોધ્યું, મેં તમને ચેપ્ટર 3 માં વાત કરેલી કે અવરોધ એટલે હંમેશા પરિપથમાં ફિઝિકલી કનેક્ટેડ અવરોધ જ હોય એવું જરૂરી નથી. તમે બલ્બને પણ અવરોધ ગણી શકો છો, કારણ બલ્બ પોતે અવરોધ ધરાવે છે. અહીંયા આપણે સાબિત પણ કર્યું. બીજી વસ્તુ, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, તમને આરએમએસ મૂલ્ય આપ્યું છે અને તમારે મહત્તમ મૂલ્ય જોઈએ છે. તો મહત્તમ મૂલ્યને આપણે સંજ્ઞા આપી હતી Vm √2 into V. ધ્યાન રાખવાનું, રૂટ ખાલી 2 પર છે, V પર નહીં. V તો એનું તાત્ક્ષણિક મૂલ્ય અથવા આરએમએસ મૂલ્ય છે, તાત્ક્ષણિક નહીં, આરએમએસ. તો √2 એટલે 1.41 અને આરએમએસ મૂલ્ય તમને આપ્યું છે 220 વોલ્ટ. આને સાદુરૂપ આપો તો તમને મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય મળશે 311 વોલ્ટ, જે બીજો જવાબ છે આપણો. અને છેલ્લું જે પૂછ્યું હતું, પ્રવાહનું આરએમએસ મૂલ્ય, બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો આરએમએસ મૂલ્ય I બરાબર P/V. એમાં P એટલે બલ્બનો પાવર આપ્યો છે 100 અને V એટલે કે વોલ્ટેજ આપ્યો છે 220. ફરીથી એકવાર, V એટલે આરએમએસ મૂલ્ય લેવાનું છે. તો આનું સાદુરૂપ મળશે 0.454 એમ્પિયર. તો આપણે અવરોધકને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય એ અહીંયા જોયું અને એને આધારિત એક ઉદાહરણ પણ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને વધુ આગળ વધારીશું.